ગુજરાત પોલીસ ભરતી માટે આજે લેખિત પરીક્ષા લેવામાં આવી છે। સબ ઇન્સ્પેક્ટરની 472 જગ્યા માટેની 13 એપ્રિલે લેખિત પરીક્ષા યોજાઈ હતી। અમદાવાદ, સુરત અને વડોદરા મળી 340 સેન્ટરમાં 1,02,935 જેટલા વિદ્યાર્થીઓએ આજે પરીક્ષા આપી છે। ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025માં લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 472 જગ્યા માટેની આજે 13 એપ્રિલે લેખિત પરીક્ષા યોજાઈ હતી। અમદાવાદ, વડોદરા અને સુરતના કુલ 340 જેટલા સેન્ટરમાં 1,02,935 ઉમેદવારોએ પરીક્ષા આપી છે। એક જગ્યા માટે 218 દાવેદાર મેદાને છે। આ પરીક્ષા 2 તબક્કામાં લેવામાં આવી હતી। ત્યારે સુરતમાં તમામ કેન્દ્રો પર પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। સુરતના સરથાણા પોલીસ મથકના પીઆઈએ પોલીસ મથક વિસ્તારમાં આવેલી શાળાઓમાં પીએસઆઈની પરીક્ષા આપવા બહારથી આવેલા ઉમેદવારોની મદદ માટે સરથાણા પોલીસ મથક વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ પોલીસ હેલ્પ ડેસ્ક પોઈન્ટ બનાવ્યા હતા। શાળા શોધવા નીકળેલા પરીક્ષાર્થીને સમયસર પરીક્ષા આપવા પહોંચી શકે તે માટેની પૂરતી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી, જેથી પોલીસ કર્મચારી સાથે પોલીસ મિત્રોએ પણ અટવાઈ ગયેલા પરીક્ષાર્થીઓને વાહન વ્યવસ્થા કરી સાથે શુકન માટે દહીં અને ખાંડથી મોં મીઠું કરાવી પરીક્ષા કેન્દ્ર સુધી મૂકવાની સેવા આપી હતી। મેં સબ નિકિતા અમે લોકો પીએસઆઈની એક્ઝામ માટે અહીંયા આવ્યા હતા અમદાવાદથી। લગ 5:30 અમે લોકોએ ઉતર્યા હતા એક લક્ઝરીમાંથી। તો અહીંયાથી 1.5 કિલોમીટર ચાલતા હતા આ હોટલ શોધી રહ્યા હતા, બટ હોટલ અમને મળી નહીં। પછી ત્યાંથી પોલીસ સ્ટેશને અમે ગયા તો એફઓપીના સ્ટાફ મિત્રો જે છે એમને મળ્યા। ત્યાં સર સાથે અમે વાતચીત કરી। અમને હોટલ ના મળી, જે હોટલ હતી બહુ જ દૂર હતી, તો પછી એમને એમના ઘરે અમને આશરો આપ્યો છે, ખાવા પીવાથી લઈને બધું જ। અત્યારે હાલમાં પણ અમે એમના ઘરે જ છીએ। સો થેન્ક યુ સો મચ સર एंड ऑल सर, थैंक यू। सूरत शहर में अनाउंड पीएसआई की भर्ती की परीक्षा है, लिखित परीक्षा। इसमें सूरत शहर में टोटल 89 सेंटर्स हैं और उन सारी सेंटर्स पे बायोमेट्रिक ऑथेंटिफिकेशन के साथ और सीसीटीवी फुटेज के साथ हम पूरी सिक्योरिटी और सेफ्टी के साथ ये परीक्षा कंडक्ट करा रहे हैं। परीक्षा 2 शिफ्ट में है और सारी तैयारी हमने अच्छे से की है और गांधीनगर से पूरा अच्छे से कोऑर्डिनेट करके यहाँ पे किया है। सबने सब कुछ इंश्योर किया है कि सारे सीसीटीवी चल रहे हैं। जॉइंट सीपी क्राइम इस टीम को हेड कर रहे हैं सूरत सिटी से और डीवाईएसपी और डीसीपी इस चीज़ के हम लोग ऑन रूट सुपरविजन कर रहे हैं। हर जगह सेंटर्स में जा के देख रहे हैं कि सब कुछ सही से चल रहा है कि नहीं चल रहा है और अभी तक कोई प्रॉब्लम नहीं आई है। होपफुली सब कुछ अच्छा रहेगा। तो सबको ये सीसीटीवी वगैरह कैसे अभी कंट्रोल रूम से देख रेख रखी जा रही है? सीसीटीवी का क्लोज मॉनिटरिंग हम कर रहे हैं हर चीज़ का। इनफैक्ट जो भी हर सेंटर पे हमने स्टाफ को डिप्यूट किया है सीसीटीवी वॉच करने के लिए और एक सेंट्रलाइज सिस्टम भी रखा है ताकि सब कुछ हम स्टोर कर सकें, ताकि बाद में कोई प्रॉब्लम हो तो हम क्लैरिफाई कर सकें। ब्यूरो रिपोर्ट S24 न्यूज़, सूरत।